આ તરફ સુરેન્દ્રનગરમાં સ્કોલરશિપના કૌભાંડીઓ સકંજામાં આવી ગયા છે। 5.27 કરોડનું કૌભાંડ કરનાર સંજય દવે આખરે ઝડપાઈ ગયો છે। સમાજ કલ્યાણ અધિકારી સંજય દવેની ધરપકડ કરવામાં આવી। શૈલેષ રથવી, શુભમ રાઠોડ અને જોરાવર સિંહની પણ ધરપકડ થઈ છે। 5.27 કરોડની સરકાર સાથે તેણે ઠગાઈ આચરી હતી। લાભ લેનાર 2700 વિદ્યાર્થીઓને સમન્સ અપાયું હતું। ખોટી રીતે સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓ પાસે રિકવરી। પોલીસે કુલ 50 લાખની રકમ રિકવર કરી છે। કૌભાંડીઓએ ખોટી માર્કશીટ, ખોટા ટ્રસ્ટ ઉભા કર્યા હતા। अलग अलग જે સંસ્થાઓ છે, જે ટ્રસ્ટની સંસ્થાઓ છે અથવા તો પોતે કોઈ ટ્યુશન ક્લાસીસ અથવા તાલીમની સંસ્થાઓના નામે ચાલે છે, એ લોકો આવી ખોટી અરજીઓ ઊભી કરી અને જે પણ વિદ્યાર્થીઓને આવો માર્ક ન આવેલા હોય તેમની માર્કશીટ જે છે એ એડિટ કરી અને પછી એમની અરજીઓ કરાવડાવતા હતા। આ જે પણ સમગ્ર બનાવ છે એમાં કુલ અલગ અલગ 4 જેટલી સંસ્થાઓ અને હાલ જે છે 4 આરોપીઓ જે છે એમનું નામ જે તે વખતે ફરિયાદમાં હતું।